સાહેબે કીધું નથી લીધી એફઆઈઆર, અમે તપાસ કરશું. હજી ગાડી અમારી પાસે છે નહીં, તો શેની તપાસ, કેટલી તપાસ? આજ કઈ તારીખ છે? રાતે 20 તારીખનો 1 વાગ્યાનો બનાવ છે. સત્તા એ માટે તો આપને સહારો લીધો છે મેં મીડિયાનો, કે તમે જાહેર જનતા સામે મૂકો ન્યાય શું છે ને અન્યાય શું છે. તો ન્યાય તો મળવો પડે ને. આજ આ કૃત્ય દેવાજ ખવડે કર્યું હોત તો 3 કલાક નો થાત, ગુનો દાખલ થઈ જાત. તો પછી આ કૃત્ય મારા માણસ સાથે બન્યું છે, એને કલાકો વહી ગઈ છે, તો મને ન્યાય કેમ ન મળે? મારા માણસને ન્યાય કેમ ન મળે? આ વાત મારી વ્યવહારની છે, તો ગુજરાતની જાહેર જનતા સામે તમે મૂકવા કે વ્યવહાર બાર બોલતો હોય તો નો ડાઉટ એક્સેપ્ટ કરું. ગાડી પણ મારી પાસે નથી, તો કેમ હજી સુધી ગાડી ગોતવાનો ગયા? કેમ આરોપીને ગોતવા પોલીસ નથી જાતી? હા, નથી લેવાની, હજી નથી લીધી. આગળ પગલા એ લેવા માટે છે કે મેં રિક્વેસ્ટ કરી કે આટલી કલાકો વહી ગઈ, તમે કોઈ પણ જાતનો હજી જવાબ આપ્યો નથી, તો હવે જે કાંઈ પ્રોસેસ થયું જોઉં છું, બાકી આગળ ઉપર હું ગૃહમંત્રીને મળીશ. જે બાબતે તમે ડાયરો કર્યો હતો એ બાબતની રકમ આપને ચૂકવાઈ? બિલકુલ નહીં, કોઈ રકમ નહીં, કોઈ પ્રૂફ પુરાવો આપે એટલે મારે આ બધું બંધ કરી દેવું છે. કોઈ પ્રૂફ પુરાવો નથી કે એમને મને રકમ આપી. જે કલાકાર બોલાવ્યા હતા, જે રકમ એમને દેવાની હતી એ રકમ મેં આપીશ કલાકારને. એના પૈસા એ લોકો નથી દીધા. અને એનો હું તમને કદાચ જરૂર પડશે તો હું ઘરેથી નીકળ્યો 7:30, તો મારી સાથે પૈસાનું જબલું છે બ્લેક કલરનું, એ વિડીયો કદાચ શક્ય છે તો આપને આપવા માટે તૈયાર છું. 1 રૂપિયો નથી આપ્યો કલાકારને, નહીં મેં નથી લીધો. પછી તો બોલવાવાળા જે કાંઈ બોલે, પણ હું આપની સામે મીડિયાના માધ્યમથી સ્પષ્ટ બતાવું છું. કારણ કે એક ખોટું બોલવા માટે મારે 6 વાર ખોટું બોલવું પડે પાછળ, અને મને કોઈ ખોટામાં ઇન્ટરેસ્ટ છે જ નહીં.